નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 3 મે 2026 રવિવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે, પણ ગુસ્સે થવાની જરૂર નથી, અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે। યાદ રાખો, તમે જે બાબતનો ઇલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું। રોકાણ કરવું જોઈએ, પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો। મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો, પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો। આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે। સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે। સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે। તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનતુ લાગશો। 2. વૃષભ રાશિ ટોરસ। આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે। વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે તમને લાભ પણ થશે। આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો। પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે। તમે આ વાતો પહેલાં પણ સાંભળી હશે, પણ આજે તમે તેનો અનુભવ કરશો। તમારા મનને નિયંત્રણમાં રાખવાનું શીખો, કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો। આજે પણ તમે આવું કંઈક કરી શકો છો। તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે। તમારું મનપસંદ સંગીત સાંભળવું એ તમને ચાના કપ કરતાં વધારે તાજું અનુભવી શકે છે। 3. મિથુન રાશિ જેમનાઈ। સાંજે થોડીક હળવાશ માણો। આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય। આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો। એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે। આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે। દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો। તમારા લગ્ન જીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે। આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે। 4. કર્ક રાશિ કેન્સર। તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો। નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે। એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે। તમારા જુસ્સાને અંકુશમાં રાખો, તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે। તમારું ચુંબકીય બહિર્મુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે। કોઆ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે। વિદેશમાં રહેતા કોઈ વ્યક્તિ તરફથી આજે તમને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે। 5. સિંહ રાશિ લિયો। તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો। આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે। તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો, કાં તમારું વોલેટ ખોવાઈ જશે। બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે। તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડો ગુણવત્તાયુક્ત સમય વિતાવજો। તમારી હિંમત પ્રેમ અપાવશે। આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં। તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે। લાંબા સમય પછી તમે ઘણી નિંદ્રા માણી શકશો। તમે આ પછી ખૂબ જ શાંત અને તાજું અનુભવો છો। 6. કન્યા રાશિ વર્ગો। તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે। આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો। સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો। આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે। મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે। તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે। આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે। જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ન ગુમાવો, પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો। 7. તુલા રાશિ લિબ્રા।
વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે, પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં. જીવનની દરકાર જ સત્ય હકીકત છે, એ બાબત અનુભવજો. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે. આ વાત તમને આજે સમજમાં આવી શકે છે, કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે. લાંબા સમય પછી તમે ઘણી નિંદ્રા માણી શકશો. તમે આ પછી ખૂબ જ શાંત અને તાજું અનુભવો છો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે, તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો. તમારા વધુ પડતો ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો, અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા રી છે, પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિ આનંદને માણો. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુભવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો. તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે. 9. ધનુ રાશિ સાજિટેરિયસ. તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યતાઓ જોવાય છે. આજે કોઈ જૂનો મિત્ર તમારાથી નાણાકીય મદદ માંગી શકે છે, અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે. તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે. એવા લોકોની વાતોનું ખોટું ના લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો. આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ, કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે, પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે, જે તમારા દિવસની થાકને દૂર કરશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો, અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પામશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો. પૈસાની શોધમાં વ્યક્તિ આરોગ્ય ગુમાવે છે, પછી સ્વાસ્થ્ય માટે પૈસા માઇનસ આરોગ્ય અમૂલ્ય વારસો છે. તેથી આળસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે. 12. મીન રાશિ પાઇસસ. વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો. આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું, નહીંતર પાછળથી તમે પછતાશો. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે. પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબૂ ન ખોવો જોઈએ, કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો, પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે. તાજા સવારનો સૂર્ય આજે તમને નવી શક્તિ આપશે.